દેવ પૂજા કોને કહેવાય છે? આચાર્ય, માતા પિતા, વિદ્વાનો, અતિથિ, ન્યાયકારી રાજા અને ધર્માત્મા વ્યક્તિ, પતિવ્રતા સ્ત્રી અને સ્ત્રીવર્ત પતિને જે સત્કાર કરવો તે દેવ પૂજા છે. આચાર્ય ભગવાનની મૂર્તિ છે, પિતા બ્રહ્માજીની મૂર્તિ છે, માતા પૃથ્વીની મૂર્તિ છે, પોતાના ભાઈઓ પોતાના આત્માની જ મૂર્તિ છે. આમ તો બધા જ દેવતારૂપ છે, તેનું અપમાન ન કરવું આ મનુસ્મૃતિ પાના નંબર 39 શ્લોક 226 પુરાવો છે. વળી વેદોના દિવ્ય સંદેશો પાના નંબર 378 હું વાંચી સંભળાવું છું. કોઈ પણ મંદિરમાં જઈ ફળ, ફૂલ, જળ, દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી દેવા તથા અગરબત્તી કે દીવો પ્રગટાવી દેવા અને ઘંટ વગાડી માથું નમાવવું કે કાલકુદી કરવી તે ઈશ્વર ભક્તિ નથી. આ માત્ર એક પાખંડ છે. જીવનનો સદુપયોગ ઈશ્વરી આદેશોનું યોગ્ય રીતે પાલન કરવાથી જ થઈ શકે છે. અસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કાર્યોમાં દખલગીરી ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણા વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક એમ બધા કાર્ય દૈવી ગુણોથી પ્રેરિત હોવા જોઈએ. સ્વાર્થ, મોહ, લોભ, ક્રોધ વગેરે રાક્ષસો આપણને ન સંતાવે. આ જ વાસ્તવિક ભક્તિ છે. જીવનનો સદુપયોગ કરવો તે આપણી સૌથી મોટી સમસ્યા છે. દીર્ઘ દ્રષ્ટિએ અને બુદ્ધિમત્તાપૂર્વક તેને ઉકેલવી જોઈએ. એના માટે પ્રાતકાળે સમય સર્વશ્રેષ્ઠ છે. થોડો સમય બ્રહ્મચિંતન કરવાથી જીવન લક્ષ્યની પ્રાપ્તિ માટે દિવ્ય સંદેશા પ્રાપ્ત થાય છે. જે કોઈ દુર્ગુણ હોય છે તે દૂર થાય છે તથા સદ્ગુણની વૃદ્ધિ થાય છે. મનમાં દુષ્ટ વિચારો અને પાપ ભાવના દૂર થાય છે. પ્રાતકાળે પ્રકૃતિના સંસર્ગથી ઈશ્વરની સર્વવ્યાપક સત્તા સાથે સંબંધ બંધાય છે અને મનમાં પવિત્ર, મધુર અને સુંદર વિચારોના તરંગો લહેરાય છે. આ પ્રકારના ધાર્મિક આચરણથી પ્રભુ કૃપાનું વરદાન મળે છે અને મનુષ્ય સમગ્ર દિવસ સ્ફૂર્તિ અને ઉલ્લાસની સાથે પોતાના દૈનિક કાર્યો કરતો રહી સુખ, શાંતિ, યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. તે ખરેખર દેવ પૂજા કહેવાય છે. બાકી જે જળ પથ્થરની મૂર્તિ પૂજવાથી કંઈ આ પૂજા કહેવાતી નથી.